ભગવાન શિવના આ પ્રતીકોનું રહસ્ય તમારા જીવન સાથે જોડાયેલું છે. ભગવાન શિવનો પોશાક ખૂબ જ અલગ અને અનોખો છે. જ્યારે પણ તમે ભગવાન શિવ અને તેમના સ્વરૂપ વિશે જાણવા માંગો છો, ત્યારે કેટલાક ખાસ પ્રતીકો છે જેના દ્વારા ઓળખી શકાય છે કે ભગવાન શિવ તમારી આસપાસ રહે છે. જો કે, જ્યોતિષમાં આ પ્રતીકોને ઘરમાં રાખવાનું પણ ખૂબ મહત્વ આપવામાં આવે છે. ભગવાન શિવના આ પ્રતીકો તમારા અને આપણા જીવન સાથે જોડાયેલા છે અને આપણા બધા માટે સૂચવે છે કે આપણે ભગવાનની કૃપા પર નિર્ભર છીએ. ભગવાન શિવના આ પ્રતીકોનું પોતાનું અલગ મહત્વ છે અને તેમની સાથે તેમનું પોતાનું રહસ્ય પણ જોડાયેલું છે. તો ચાલો જાણીએ ભોલેનાથ મહાદેવના આ પ્રતીકો અને તેમાંથી આવતા સંકેતો વિશે. 1. અર્ધચંદ્ર. ભગવાન શિવના કપાળ પર અર્ધચંદ્ર સ્થાપિત છે જે સમયનું પ્રતીક માનવામાં આવે છે. આપણા જીવન સાથે તેનો સંબંધ એ છે કે જેણે પોતાના અશાંત મનને થોડું પણ સીમિત કર્યું છે, તેની અંદર ભગવાન શિવની શક્તિનો સ્ત્રોત ઉત્પન્ન થયો છે. 2. ત્રિનેત્ર. ભગવાન શિવને 3 આંખો છે. ત્રીજી આંખ એટલે એવી વસ્તુઓનો અનુભવ કરવો જે સામાન્ય દ્રષ્ટિથી જોઈ શકાતી નથી. તેનો આપણા જીવન સાથેનો સંબંધ એ છે કે જે કોઈ પોતાના દૃષ્ટિકોણને સહેજ પણ સકારાત્મક રીતે બદલી નાખે છે, તેનામાં ભગવાન શિવની ઉર્જાનો સ્ત્રોત ઉત્પન્ન થાય છે. 3. ત્રિશૂળ. ભગવાન શિવનું ત્રિશૂળ માત્ર એક શસ્ત્ર જ નથી પરંતુ તે માનવ શરીરમાં હાજર જ્ઞાનતંતુઓનું સૂચક પણ માનવામાં આવે છે. આપણા જીવન સાથે તેનો સંબંધ એ છે કે જેણે સાચું જ્ઞાન મેળવ્યું છે અને તે જ્ઞાનનો ઉપયોગ સાંસારિક પ્રગતિ માટે કર્યો છે, તેનામાં ભગવાન શિવની શક્તિનો સ્ત્રોત ઉત્પન્ન થયો છે. 4. રુદ્રાક્ષ. ભગવાન શિવના આંસુમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ છે. રુદ્રાક્ષ સૃષ્ટિના પ્રતીક તરીકે ઓળખાય છે. આપણા જીવન સાથે રુદ્રાક્ષનો સંબંધ એ છે કે જેણે પોતાની કળા અથવા ભગવાનની ભક્તિ દ્વારા પોતાની અંદર કોઈ નવી શક્તિ ઉત્પન્ન કરી છે, તેનામાં ભગવાન શિવની ઉર્જાનો સ્ત્રોત ઉત્પન્ન થયો છે. 5. સાપ. ભગવાન શિવના ગળાની આસપાસનો સાપ સમયના ચક્રને દર્શાવે છે. આપણા જીવન સાથે સાપનો સંબંધ એ છે કે જેણે ભગવાનની ભક્તિ પસંદ કરી છે અને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં પણ દરેક જીવની સેવા કરી છે, તેનામાં ભગવાન શિવની શક્તિનો સ્ત્રોત ઉત્પન્ન થયો છે. 6. ડમરૂ. ભગવાન શિવનો ડમરૂ એ પોતાના દુર્ગુણોને કેવી રીતે દૂર કરી શકાય તેનું પ્રતીક માનવામાં આવે છે. આપણા જીવન સાથે ડમરૂનો સંબંધ એ છે કે જેણે તેના દુર્ગુણોને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં થોડો પણ સફળ થયો છે, તો તે વ્યક્તિમાં ભગવાન શિવની શક્તિનો સ્ત્રોત ઉત્પન્ન થયો છે. 7. વાઘની ચામડીનું આસન. ભગવાન શિવને બાગંબર કહેવામાં આવે છે કારણ કે તે મૃત વાઘની ખાલ પર બેસે છે, જે કોઈની શક્તિનો અભિમાન ન કરવાનું પ્રતીક છે. આપણા જીવન સાથે વાઘની ખાલનો સંબંધ એ છે કે જેણે પોતાનો અહંકાર છોડી દીધો છે, તેનામાં ભગવાન શિવની શક્તિનો સ્ત્રોત ઉત્પન્ન થયો છે. 8. ત્રિપુંડ. ભગવાન શિવના કપાળ પર પહેરવામાં આવેલું ત્રિપુંડ તિલક 27 દેવતાઓ અને ધ્યાનનું પ્રતીક માનવામાં આવે છે. ત્રિપુંડ આપણા જીવન સાથે સંબંધિત છે કે જેણે પોતાની અંદર 36 માંથી 27 ગુણો પર ધ્યાનની શક્તિ જાગૃત કરી છે, તેનામાં ભગવાન શિવની ઉર્જાનો સ્ત્રોત ઉત્પન્ન થયો છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.